WHO કોંગોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરી છે. એક બાજુ યુદ્ધ સામે જજુમી રહેલી દુનિયાના માથે નવી આફત મંડળાઈ રહી છે. ત્યારે સવાલ એ છે કે આ ઇબોલા છે શું? તો આ ઇબોલા એ પણ કોરોનાની જેમ જ વાયરસથી સંક્રમિત થતો રોગ છે. WHOના જણાવ્યા અનુસાર ઇબોલાની વર્તમાન સ્ટ્રેન પાછળ બંડીબુગ્યો વાયરસ જવાબદાર છે. આ બીમારી ગંભીર અને ઘણી વખત જીવલેણ સાબિત થાય છે. આ વાયરસથી સેફ રહી શકાય છે, પરંતુ તે પહેલાં એ જાણીએ કે આ ઇબોલા ફેલાય છે કેવી રીતના. આ રોગચાળો ત્યારે ફેલાય છે જ્યારે કોઈ વ્યક્તિ ચેપગ્રસ્ત પ્રાણીઓ જેવા કે ફળ ખાવાવાળા ચામાચીડિયાના સંપર્કમાં આવે. ઇબોલા વાયરસ સંક્રમિત પદાર્થો જેમ કે લોહી અને ઉલટી દ્વારા અન્ય લોકોમાં ફેલાય છે. એટલે કે આ ઘટનાઓ જો તમે ટાળો તો ઇબોલાથી બચી શકાય છે. હવે સવાલ એ છે કે આપણને ઇબોલા થયો છે કે નહીં તે ખબર કેમ પડશે? તેની પહેલાં એ પણ જાણવું જરૂરી છે કે ભારત સહિત આજુબાજુના દેશોમાં હાલ ઇબોલાનો એક પણ કેસ નોંધાયો નથી. એટલે કે ભારત માટે તો હાલ રાહતના સમાચાર છે, પરંતુ પાણી પહેલાં પાળ બાંધવી એ જરૂરી છે. ઇબોલા થવાના લક્ષણો: જો કોઈને તાવ આવ્યો હોય, મસલ્સ એટલે કે સ્નાયુમાં પેઇન થતું હોય, વધારે થાક લાગતો હોય, માથું દુખતું હોય, શરદીની જેમ ગળામાં ખરાશ આવતી હોય, ઝાડા ઉલટી થતા હોય, સ્કિન પર ફુલ્લીઓ થતી હોય, બ્લડ નીકળતું હોય, તો આ ઇબોલાના લક્ષણ હોઈ શકે છે. અહીં ચિંતાજનક વાત એ છે કે ઇબોલા થયો છે તેની ખબર એ 2 દિવસમાં પડી શકે છે, બાકી 20 દિવસ સુધી સમય લાગી શકે છે. એટલે કે જો તમને આ પૈકી કોઈ પણ લક્ષણ દેખાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો એ જરૂરી છે.